કામ ચાલુ છે આપણે લાદી તોડવાનું જૂની લાદી છે ને એ બધી આપણે કાઢીને નવી નાખવાની એવું છે બધું આવી ગઈ છે તો હવે સાહેબ અને અમારા શેર જો બેઠામાં શું કામ કરવાનું છે આજે તમને પાછો દેખાડો એટલું બધું આપણે મિત્રો આ બધું તોડ્યું છે હવે આપણે આ શેઠ લઈ જવાની દેખાડે છે ચોથોમાં એવું થઈ ગયા છે અત્યારે પાર્કિંગ છે આ પાર્કિંગમાં આવ્યા છીએ ફેમિલી મિત્રો વેલકમ ટુ ચિરાગ જેઠવા વ્લોગમાં ફેમિલી કેમ છો બધા મજામાં રહેશો અને મજા આવવાનું છું વેલકમ ટુ ચિરાગ જેઠવા વ્લોગમાં અત્યારે આપણે ફાઇનલી મસ્ત મિત્રો ઘરે છીએ અને આજે છે ને થોડુંક કામ તો આપણે દરરોજ જઈએ છીએ પણ જ્યાં દરરોજ કામે જઈએ ને ના નથી જવાનું આજે જવાનું છે મિત્રો આપણે લીંબોડીમાં એટલે મજૂરી કામ કહેવાય તો મજૂરી કામ કરવા અને હું કેવી રીતનું કામ છે કે ના એ કામને બહુ ખબર ન હોય તો આપણે ના જવાનું હોય છે પછી બધા મોટા જે શેઠિયા હોય ને એ બધા આપણે લેવા આવે ગોતવા આવે જેને જરૂર હોય એ તો જવાનું છે અને ના કેવી રીતનું શું કામ છે એ તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહ્યું છે તમને થંબને ટાઇટલ જોઈને ખબર તો પડી જ ગઈ છે તો ખાસ મિત્રો ચેનલ પર પહેલી ફેર તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જઈએ જેથી મારા નવા બ્લોગ તમને જોવા મળે તો ચાલો સબસ્ક્રાઈબ કરતા જજો અત્યારે આપણે જઈએ છીએ મિત્રો ભાવનગર મિત્રો કામે જવાને મજૂરી કામ કરવા ના શું કામ હોય છે આપણે ખબર નથી બાકી કાયમી તો દરરોજ જઈએ છીએ પણ આજે અલગ કામ કરવા અલગ જવાનું એટલે કે ના રજા છે એટલે આપણે બીજા વહી જવાનું છે એટલે મજૂરી કામ એટલે લીંબડીઓ કહેવાય લીંબડીમાંથી જવાનું છે તો ભાવનગર લીંબડીમાં જવાનું છે ના આપણે શેઠ બધા અલગ બધા શેઠિયા લેવા આવતા હોય છે તો ના જવાનું છે નાથી આપણે કયા શેઠ લેવા આવે શું કામ હોય છે એ ખબર નહીં પણ તો ખબર પડી જ ગઈ છે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો ભાવનગર જે મળવી અને કામ ઉપર જઈને મળવી સબસ્ક્રાઈબ કરતા આવી ગયો તો આપણે એને કામ કર્યું છે મસ્ત આવે છે તોડફોડનું મસ્ત આપણે અત્યારે વિરુદ્ધનું ને લાદી બધી તોડ નાખી છે અને જોયું આ બધું કામ ચાલુ છે આપણે લાદી તોડવાનું જૂની લાદી છે ને એ બધી આપણે કાઢીને નવી નાખવાની એવું છે બધું કામ કર્યું કામ છે જોવા જાય તો આપણે કરી આમથી તોડવા છે લાદી આપણે જોવાથી અને આ બધા કામ કરે છે અમારા બધા એવું છે બધું તો ચાલો હું કામ કર્યું આ લાદીને તોડી દેખાડું અત્યારે કાહન બધી આપણે તૂટી ગઈ છે આ બધી આપણે જૂની છે ને તોડવાની છે પેલા કોર જો એવી રીતના ડેડો હોય ને એ તોડી છે પછી આખી નીકળી જાય છે તો એવી મસ્ત મજાની તો એવી રીતનું હોય છે બધું અને પછી નવી લગાડવાની છે એમાં આપણે બેલા આવે કાઢે છે કેમ આખી નીકળી જાય ને લાદી આપણે આખી નીકળે હે હા જાડે અને એની જાડી કેટલી લાદી જો કેટલી જાડી આ જાડી છે લાદી ચાલો તો આપણે ચાલો કરી કામ કરે એટલે હે મશીન આખો હાથ થતી જાય એવું થઈ જાય મશીન ગરમ થઈ જાય તો પાટો ભાગી પડે આવું બધું કામ કરવું પડે તમે ફાઇનલી આપણે તો મસ્ત બધું કામ તૂટી ગયું છે અને આખી લાવી દીધી આવું દે ને બધું તૂટી ગઈ છે અને પોરો ખાતો છે આપણે મશીન હવે ગરમ થવા મીઠું એટલે પોરો ખાતો ભાઈ કે એક તે માલ નથી તો થોડોક માલ છોટે દવામાં એવો છે બધું એવું લઈ દઈશું આપણે કામ ચાલુ કરી દઈએ મશીન છે ને ગરમ થઈ ગયો હું ચાલુ કરી દેવી તો આપણું મશીન આવું છે તો આને તોડવાની હવે આખી લાદી નીકળે તો પછી આપણે ચીકમથી આખી લાદી કાઢે છે તો આપણે ભાઈ એવી રીતે કામ કરવાનું છે આપણે છે ને મશીન ફરતે પટ્ટો હોય ને એ તોડવાનો છે અને પછી આખી લાદી ફરતી હોય ને ઢોળ આ કેસરી પટ્ટો છે ને એ આપણે તોડવી છે મશીનથી પછી આ બધી ઢોળી છે ને જો ચીકમથી કાઢે છે એટલે આખી નીકળી જાય એટલે આ ને આખી લાગી પછી દઈ જાય છે જોતી શાક કમેન્ટ કરી દેજો મસ્ત નીકળ્યો જો કાંઈ ઘટે નહીં આખી જ નીકળી દીધો આખી જા સુધી આ બધી રસોડું એ તોડવાની ઓલકામ રૂમ છે હુમો દેખાય એ તોડવા છે એવું છે બધું તો હાલો ફટાફટ આખું તોડ નાખ્યું પછી આ ભાવે ને અત્યારે આપણે કામ કરીએ છીએ ને એ આપણે ચોથો માળ છે તો ચોથા માર્ચથી પછી આપણે હેઠે ઉતાવળ છે અને પછી આ કચરો બધો હેઠે ઉતારી નવી લગાડી હું કેવી રીતનું લગાડી આગળ બનાવી છું દેખાડીશ ત્યાં આપણે વિરામ પીડ્યું છે તો ત્યાં આપણે ને ચાનું વિરામ પીડ્યું છે એટલે તો અમારે ચા આવી ગઈ છે તો હવે ચા અને અમારા શેર જો બેઠામાં તમે તો ચાના ભાગ પાડે છે ચાલો ફટાફટ હવે ચા બા પી લઈએ ને જો એવું છે તો શેઠની બધા ફાઇનલી મિત્રો અત્યારે આપણે તો
મસ્ત મને હાથ પગ બધું ધોઈ નાખ્યા છે અને વાગી ગયો છે મિત્રો અત્યારે 1 તો અત્યારે 1 વાગી ગયું છે એટલે બપોરે ખાઈ લેવાનું છે, રોંઢો કરી લેવાનો છે અને પછી પાછું કલાક ચડવાનું હોય છે તો આરામ કરીશું. અને આજ થોડું ઘણું મિત્રો આ બીજો રૂમનો તોડ્યું છે મશીન, 2 મશીન ચાલે હવે મિત્રો લાવી દઈને એવું તો આ બધું તોડેલું છે એવું છે બધું. આ તોડવીને પછી મિત્રો હલકી આખી લાવી દઈ નીકળે ને એટલું બળ પડે. અને તમને દેખાડ મિત્રો આપણું મશીન નાખી દઈ દો, આખો હાથ લાલ થઈ ગયો, આખો હાથ ખાલી સડી એવું થઈ ગયું દુખામાં. આ હાથ છે પછી આ હાથ છે એવું છે. તો ચાલો હવે બપોર કરી નાખી, ખાઈ લેવી અને પછી પાછા આરામ કરીને પછી કામ ચડી અને પાછા મળશું થોડું ઘણું શું કામ પાછું થાય. આ તોડવાનું છે હવે એવું છે. ચોથા મારે કામ કર્યું છે, આખું મકાન જોવો તમે કેવો આખો આવું રીતનું દેખાય છે. આ રાજ સંસ્કાર મંદિર કહેવાય ભાવનગર ના આપણે કામ કર્યું છે ચોથા મારથી ઉપર સીવી એવું બધું. અને આજે મસ્ત મજા આવું થઈ ગયું છે આપણું તો પીર્યું છે એટલું છે. અને હવે રોંઢો કરી લેવાનું છે, બપોર કરી લેવાનું છે. ચાલો તમારો શેઠને બધા આવી ગયા છે અને આવી રીતનું 2 મશીન એવું હાલે છે જો મસ્ત મજાનું. મિત્રો હવે ફાઇનલ છે ને હવે ખાવા બેસી ગયા છીએ. અને જો આપણે ત્યારે રોટલી મટનું શેક ને સાઈસ ને એવું છે ને તો અમે આ શેઠ છે અમારો તો અહીંયા કેમ છે મજામાં? હા બોલો બોલો. હલો ખાવા બેસી ગયા છીએ તો ચાલો ખાઈને પછી પાછા આરામ કરીને પછી પાછા મળશું. તો ખાઈને મોટું ધોઈ નાખ્યું છે અને હવે આપણે મિત્રો દોઢ વાગી ગયો છે. ચાલો ખાઈને ચડી જવાનું છે, શું કામ કરવાનું છે આજે તમને પાછો દેખાડો. એટલું બધું આપણે મિત્રો આ બધું તોડ્યું છે. હવે આપણે આ હેઠ લઈ જવાની એટલે ચોથા માળે મિત્રો સેવી અને હેઠ લઈ જવાનું છે જો અહીંયા મોટા પડીને. તો ચાલો ફટાફટ કામ કરીએ મિત્રો. ફાઇનલ આપણે જવાનું છે મિત્રો હેઠ લાદી એવું લાવી છે અહીંયા. અને હવે જવાનું છે મિત્રો આપણે લિફ્ટમાં, તો આપણે લિફ્ટમાં જવાનું છે અંદર. ચાલો આપણે બાનામાં જઈને આપણે મસ્ત પાસનું છે અને જઈએ છીએ. ચાલો તો અત્યારે મિત્રો આપણે ફાઇનલી જો લિફ્ટમાં જાય છીએ. અને લિફ્ટ કેવી રીતની જાય છે, ગેટ એવી રીતના કાંક હોય છે, દરવાજો મસ્ત બધા પંખો ઉપર પડે છે. જો ત્રીજા માળે પૂગી ગયા છે એવી લિફ્ટ જાય છે જો મિત્રો. ચોથા માળે ફાઇનલી પૂગી ગયા, હવે ગેટ ખુલશે એવી રીતનું છે. અને હવે પાછું આપણે કચરો વ્યવવાનો છે હેઠેથી. ફાઇનલી હવે કચરો પડે છે, આવું કામ કરવું પડે છે. હવે ફટાફટ મિત્રો જઈએ છીએ આપણે ચોથા માળે તો લિફ્ટમાં જવાનું છે. તો ફાઇનલી લિફ્ટમાં આવી ગયા છીએ. પહેલાં તો આવી રીતની કાંક લિફ્ટ છે તો દરવાજો ફિટ કરવાનો આવે, ફિટ કરવી તો ખુલ્લું દેખાય અને જવાનું છે ચોથા માળે. તો અત્યારે આપણે તો અને આજનું નવું કામ તો મારું આ સંડાસ લગાડ્યું છે, સંડાસ બાથરૂમ તો મસ્ત મેં લગાડ્યું છે. આ બધું આપણે લાદી હવે અત્યારમાં જોઈ તમે એવી રીતનું હતું બધું, એ બધું આપણે સાફ થઈ ગયું છે. ઇન્કમનો રૂમે પણ જો આખો સાફ થઈ ગયો છે એવી રીતનું છે બધું. અને જો ચોથા માળે કામ કર્યું છે કેમ કે અહીંયા ચોથા માળે કામ કર્યું ને એટલે એવી રીતનું હોય છે. તો બપોરે ચડવીને એટલે આ તોડવાનું અત્યારે સલું થયું હું 3 વાગ્યા પછી, બપોરથી 3:30 થાય પછી મશીન બોલું સલું કરવું પડે કેમ કે અવાજ આવે એટલે એક્સ્ટ્રા વાળાને નુકસાન થાય. એટલે 1 વાગે આપણે ખાવા બેસી જઈએ, બપોરે 2 વાગે ચડી પણ 2 વાગ્યા પછી બીજું આ બધું હતું ને એવું હેઠું ઉતાર્યું એવું કર્યું અમે જોઈએ છીએ. અને 3:30 પછી 4 આમ તો 4 વાગી ગયા, 4 વાગ્યા પછી મશીન સલું કર્યું પાછું, પછી 4 વાગે મશીન એટલે આપણે આ બધું તોડવાનું સલું કર્યું છે એ રીતનું છે બધું. અને આ મશીનનું અને કાં બધો કચરો પડ્યો ઉતારી છે. મિત્રો આપણે આજે બીજો દિવસ તો આજે શું કરવાનું હોય તમને દેખાડો. કેમ કે અત્યાર સુધી તમે જોયું કાલનો દિવસ હતો એટલે કાલે આપણે લાદીને તોડ્યું છે. તો આજે છે ને આપણે લાદીને ઉપર ચોથા માળેથી હેઠે ઉતાર્યા છે. અને અત્યારે મસ્ત જો નજારો તમે જો ચોથા માળેથી આવો કાંક દેખાય છે. અને આ જગ્યાએ ઉતારવાની એટલે કે ઓલા ખૂણે જો તમને કચરો પડ્યો એ બધો જો અહીંયા દેખાય ના ઉતારવાનું છે. ચાલો હવે તમને દેખાડું કેવી રીતનું હું ઉતારી કેવી રીતનું હોય છે એ દેખાડું. તો આપણે છે ને લાદીનું જો કામ કરે છે બધા તોડફોડ કરે છે બધું છે ને આનકા આપણે અત્યારે આનકા છે ને આ તો અમે શેઠ છે અને આનકા તો દાદાની તોડે છે આ બધું. આટલું બધું શું તોડ્યું દાદા? હે એવું છે એમ ને. તો આ બધું આખું છે ને અહીંયા બધું લાદી બાદી બધું આપણે તમે પહેલા ભાગમાં જોયું છે એટલે કે આપણે કાલનો દિવસ હતો એમાં તોડ્યું એ આજ બધું છે ને સાફ કરીને હેઠે ઉતારવાનું છે તો કચરો બધો અને પછી નવી લાદી લગાવવાની છે એવું છે બધું. તો અહીંયા આખું તોડી નાખ્યું બધું લાદી ભૂકો બોલી દીધું આ બધું એવું છે. અને હવે આપણે ઉતારવાની ચોથા માળથી હેઠે એવી રીતનું સાફ થઈ ગયું છે બધું. મસ્ત બધું કામ થઈ ગયું છે, બધું તૂટી ગયું છે અને બધું આખું સાફ થઈ ગયું છે. હવે આપણે આ બધું સાફ કરીને આ બધો કચરો છે ને એ હેઠે ઉતારવાનું છે. આ બધું લાદીનું ભૂકોને બધું તૂટલું પીડ્યું છે લાદીના હવે બધા એવું છે બધું. ઇન્કમ આપણે આ જૂની લાદી છે એ બધી હવે તો વેવે છે. લિફ્ટમાં ગોઠવે છે શેઠ અમારા એવું છે એમ ને. આ બધું હેઠે લિફ્ટમાં ગોઠવે છે, હેઠે જવા દેવાની છે. તો ચાલો ફટાફટ આપણે હેઠે જવા
લીપ ભરાઈ ગઈ છે આખી અને તો ગેટ બંધ થઈ ગયો છે રાશે તો આપણે અહીંયા લીપ કેમ થાય ઓટોમેટિક હાથે ભાગશે જો ભાગી આવી રીતના હે લીપ ઓટોમેટિક ભાગે દઈ દો હવે હેઠે જઈને ઊભી રહે આપણે આ લીપમાં બેસીને જવાની કેમ કે એમાં માલ બધો પીરો છે લાદીને એવું આ લીપ પાછી ઉપર આવી છે રહી ગયો આગળ ઓ દાદા બધા કામ કરે દાદા કેટલી ઉંમર છે હા 60 ઉંમરની દાદા હે જો અને કામ કરવા ભાઈ આવ્યા તો તમારે હવે બેહવાનું હોય દાદા જો આપણે લીપ આવી ગઈ છે જો હેઠે જાય છે ઉપર જો આપણી લીપ ઉપર આવી ગઈ છે હવે ઓટોમેટિક દરવાજો ખોલીને હા ચાલો લીપમાં બેસી ગયા છીએ મસ્ત બધા દાદાને દાદો હવે જવાનું છે આપણે નીચે ગેટ બંધ થઈ ગયો છે ચોથો માળ ઉપર ચોથા માળેથી હેઠે જો બહુ થઈ ગઈ છે એમાં છે તો ત્રીજા માળે પૂગી ગઈ છે બીજા માળે ઘડીકમાં જઈ દો ત્યાં પૂગી જાય લીપ આમ ખોલ નાખવાનું છે તો ફાઇનલ મિત્રો આપણે હેઠે આવી ગયા છીએ જો અત્યારે પાર્કિંગ છે આ પાર્કિંગમાં આવ્યા છીએ ના ગેર આખો બંધ થઈ જાય થઈ ગયો હવે પછી આપણે આંકામ આવી ગયા છીએ તો હેઠે મારે લાવી દઈએ એ ઉતાવળ ચાલો ફટાફટ હવે હા ના મૂકી દઈએ હવે છે ને હવે જો ખાલી કર્યું છે તમને અમે દેખાય છે ને આપણે જો અહીંયા આપણે ખાલી થાય છે લાદીનું બધું ખાલી કર્યું છે તો ને આંકાને આપણે બધા લાદીનું ખાલી કર્યું છે ઉપરથી આવી બી છે ચોથા ભાઈ લઈ દાદાની વ્યવસ્થા છે અહીંયા મૂકી છે ચાલો ફટાફટ ખાલી કરી નાખીએ આપણે જો મસ્ત પર્સ વળી ગયો છે એવું કામ કર્યું છે તમને દેખાડ્યું તો આજે આપણે એના બધા બાસ્ક ઉતાર્યા છે ચોથા માળેથી તમને અમે આપણે જો લીપ છે આ ઇન્કામની લીપ છે ને એમાં બે ઓલકામની લીપમાં આપણે ઉતારવી છીએ ઇન્કામ આપણે ઉપર વહી ગયેલી છે એવું છે બે લીપ છે જો કચરો ઉતારવી છીએ ત્યારે આપણે આમાંથી આ બાસ્કનું છે એ ઉતારવું છે ફૂલ પડશે હોય ગયો ઉપર પંખો પડે પણ એના એવો ગરમ ફૂલ ગરમ થઈ ગયેલા છે આવા થઈ ગયેલા કાશ મેં દેખતા હતો